ભાવનગર શહેર બાદ દિવાળીના દિવસે એક રાતમાં 3 હત્યા અને મારામારીનો બનાવ બન્યો છે અને ત્યારબાદ શહેરમાં દરરોજ નાની મોટી મારામારી અને હત્યારો સાથે લોકો ઝડપાયા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવતી હતી। આ સાથે જ જાણે પોલીસનો કોઈ જ ખોફ ન હોય તેમ શહેરમાં આવારા તત્વો અને અસામાજિક તત્વોનું જોર વધ્યું છે। ત્યારે પ્રથમ જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા ભરતનગર અને નીલમબાગ આમ 2 ડિવિઝનમાં ફરજમાં બેદરકારી બદલ પીઆઈ સહિતના પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ભાવનગર શહેર પોલીસ તરફથી પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે। દિવાળીના સમયથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી બાબતે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે બી ડિવિઝન પોલીસની સાથે સાથે મેં પણ પેટ્રોલિંગ એમની સાથે કર્યું છે અને કેટલાક સેન્સિટિવ વિસ્તારોની જાત માહિતી પણ મેળવી છે। ખેડૂતવાસમાં અમે આવ્યા છે, રૂવાપરીમાં અમે આવ્યા છે, અન્ય જગ્યાઓ પણ મફતપરામાં પણ અમે ગયેલા છે, ત્યાં અને લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે। કોઈ રંજાડોએ આવારા તત્વોની રંજાડોએ બાબતે પણ પૂછપરછ કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પેટ્રોલિંગનો ખૂબ મોટો હિસ્સો હોય છે, એના ભાગરૂપે આજે આયોજન કરવા ઘણા મેં એનાલિસિસ કર્યું ત્યારે ઘણી છરીના બનાવો બન્યા ભાવનગરમાં કે કેટલાક લોકો છરી લઈને ફરતા હોય છે રાત્રે। એના માટે મેં ડ્રાઈવનું આયોજન કરીને રાત્રે કોમ્બિંગ પણ કરવામાં આવ્યું હતું ને ઘણા બધા લોકોને આવા નાના મોટા હથિયારો સાથે પકડી પાડીને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને હજી પણ આ પૂરેપૂરી ડ્રાઈવ સઘન રીતે ચાલુ રહેશે। ભાવનગર શહેર પોલીસ તરફ